ઓકે આપ જોઈ શકો છો ભાઈ અત્યારે આટલા સુધી પહોંચ્યા છે. લાઈવ ટ્રેકિંગ છે અહીંયા સુધી પહોંચ્યા છે. ગાડી ચાલે જ છે. 2 કિલોમીટર જેવું બાકી બતાવે છે ભાઈને. આ ભાઈને આપણે ઓફિસ બાજુ બોલાવવાના છે. જોઈએ શું કહે છે ભાઈ, એક્સ્ટ્રા કેટલા ડિમાન્ડ કરે છે. જો વધારે ડિમાન્ડ કરશે તો આપણે આપણી બાઇક લઈને ઉપડી જશું. ભાઈનો ગાડી નંબર છે આ. એકવાર ટ્રાય કરીશું. જો ભાઈ આવવા માંગતો હોય કે ભાઈ હા હું ત્યાં આવીને આપી જાઉં છું અને કહેશે કે ભાઈ આટલામાં આવી જાઉં છું, જોઈએ છે. 150 તો કીધા જ છે. 129 રૂપિયા જેવું એનું થાય છે. 129 રૂપિયા તો થાય જ છે ને. આપણે 20 રૂપિયા એક્સ્ટ્રા આપવાના છે. 150 થયા. પ્લસમાં બીજા કેટલા ડિમાન્ડ કરે છે ભાઈ એ જોઈએ આપણે. કોલ આવશે આવડે ભાઈનો. શાયદ મારા ખ્યાલથી આ સિગ્નલ ઉપર ઊભો છે ભાઈ. પહોંચીને આપણને કોલ કરશે, જોઈએ છે શું કહે છે. જો માની જાય આ ભાઈ તો આપણે ઓફિસે બોલાવીએ. કેટલા પૈસા કહે છે, શું છે શું નહીં. એવું કીધું આપણને કે ભાઈ પાર્સલમાં બુક કરવી હતી ને. હવે પાર્સલમાં અને કોઈ પેસેન્જરમાં જમીન આસમાનનો ફરક હોય છે. પાર્સલ તો આમ તો એકદમ નાનું હતું આપણું, એટલે એને પેસેન્જર કરતાં પણ સરળ પડશે. છતાં પણ એને આપણી જોડે એક્સ્ટ્રા ડિમાન્ડિંગ કરી છે તો બી વાંધો નથી આપણને. બટ ભાઈ ઊભો છે ત્યાં, કોલ બોલ આવશે આપણને હાલ આવડે. એક્ઝેક્ટ પહોંચી ગયો છે. જો ત્યાં પહોંચ્યો હોય તો જોઈ લઈએ શું છે શું નહીં. બસ આ ભાઈ ડાયરેક્ટ જે લોકેશન ડ્રોપ કરેલું છે ને ત્યાં જ જશે અને આપણને કોલ કરશે મારા ખ્યાલથી. આમાં તમે એની લેંગ્વેજ જોઈ શકો છો. ઇંગ્લિશ અને હિન્દી બંને બોલી શકે છે. મતલબ નામ છે મુબારક ખલીફા. ભાઈ પહોંચી તો ગયો છે. જોઈએ. આવી ગયો ભાઈનો ફોન. હા ભાઈ. हेलो हेलो। हाँ हाँ जो बोलता हूँ लोकेशन पे खड़ा हूँ ब्रिज के नीचे। ओके. और मैं क्या बोल रहा हूँ, वहाँ से 3 किलोमीटर इधर अंदर आना है तो आ सकोगे क्या? 3 किलोमीटर अंदर आना है भाई। 1 मिनट चालू रखो, पहले पेमेंट देख लूँ मैं, फिर बताता हूँ आपको। क्या हुआ? यहाँ का पेमेंट देख लूँ भाई मैं पहले। 129 रुपया वहाँ का है, 20 रुपया मेरे को आपको एक्स्ट्रा देना है. 50 हुआ, 150 हुआ. यहाँ कितना लोगे बोलो? हेलो. हाँ 1 मिनट चालू रखो ना, खाली पेमेंट देख लो। एक काम करो भाई, हाँ 3 किलोमीटर आना है ना। उसने 3 किलोमीटर ही है ना भाई, ज्यादा नहीं है ना। 3 किलोमीटर ही होगा मेरे भाई. और यहाँ से तुमको ट्रिप भी मिल जाती है, वैसा टेंशन मत लो. ये पूरा जीएडीसी वाला एरिया है. सांतेज देखा क्या आपने? सातेज नहीं? हाँ. नहीं भाई बहुत दूर पड़ जाएगा सातेज तो मेरा। कितना दूर पड़ जाएगा? 3-4 किलोमीटर ही होता होगा मेरे ख्याल से. देख लो ना पूरा अंदर. करंट लोकेशन व्हाट्सएप पे भेजो तो. मैं आपको दे रहा हूँ. चलो करंट लोकेशन.
मैं करंट लोकेशन डालता हूँ आपको व्हाट्सएप पे। कितना बता रहा है मेरे को बोलो, ठीक है। इस भाई को करंट लोकेशन दे रहे हैं हम, देख लो डाला करंट। અને આપણે ભાઈને કરંટ લોકેશન આપી દીધું છે આપણે। શું કેવું થાય છે ભાઈનું જોઈ લઈએ એકવાર। भाई ने 180 में डन किया है, भाई आ रहा है, देख लेते हैं अपन। इसको टोटल 180 रुपये देने को अपन को। 180 में આપણને અહીંયા ગિમ્બલ આપી જાય છે ભાઈ, બેસ્ટ છે। એટલે આપણને 999 રૂપિયા આપણે ત્યાં કર્યા અને 180 અહીંયા। 1179 રૂપિયા, એટલે 1180 રૂપિયામાં આપણને ગિમ્બલ પડે છે। બેટર છે। જોઈએ ગિમ્બલની ક્વોલિટી શું છે, કેવી છે। જો કદાચ આપણને સારું નહીં લાગે તો રિટેલરને વાત કરીશું કે ભાઈ ગિમ્બલ થોડું બદલી આપો કે આ શક્તિ છે એમ, બરાબર। જો બદલી આપે તો બેસ્ટ છે, પણ પહેલાં એકવાર જોઈ લઈએ આપણે ગિમ્બલ કેવું છે, શું નહીં। આમાં એ ભાઈએ બી કીધું હતું આપણને ગિમ્બલવાળાએ કે કંઈ ફરક નથી। અને જોઈએ બીજું આગળના વિડીયોમાં।